આયરા વકીલ સાહેબ. કાળા કોટમાં લોકોને ગરમી ન થાય. એનું નામ તો વકીલ સાહેબ. બેજાવ સાહેબ. પણ મારી બેસવાની વ્યવસ્થા ફોર વ્હીલ ક્યાં છે? અરે ફોર વ્હીલ વાળા અમારામાંથી કમાઈ જાવ ને પછી ઇનોવા છોડાઈ લેજો. બેજાવ. પણ ક્યાં બેસું? અહીં આગળ બેજાવ. કેસ લડવાનો છે ઊંચા લેવલે. એક કામ કરો, અહીં બેહો. પાછળ વયો પવન આવશે સાહેબ. પાછળ બેજાવ. એક કામ કરો, અરે કોર્ટમાં નીતરી જાઓ. અહીં બેહો. અહીં બેજાવ. અહીં બેજાવ. એક કામ કરો, એક કામ કરો, તમે આ બાજુ આવજો. રમણીક પણ વાહે બેજા સાહેબ. બેજા સાહેબ, પછી ઈ ઉઘાડો છે, તમને પરસેવાની વાસ આવશે. એક કામ કરો, અહીં બેહો. એક કામ કરો, બરો શાંતિ રાખો. 3 સવારીમાં તમે આવો છો ને, એક ગુનો બને છે. 336 ની કલમ લાગે છે. તમને ખબર પડે છે કે નહીં આની? એ વાત તો સાચી સાહેબ. તો હવે કરી હું? એક કામ કરો, અલે આ પકડ, હું આકી લઉં છું. 4 માં બેહવાની હોય ને તો કોઈ કલમ નથી લાગતી, એટલે કોઈ ગુનો નહીં લાગે. પાછળ બેસ. એની કલમ હજી બહાર નથી પડી. નથી, બહાર જ નથી આવો પડી. બેજાવ. ડોંડીમાં બેહો. બેહો સાહેબ. ધીમે ડોંડીમાં બેહો. સાહેબ. જોજો સાહેબ. જો સાહેબ. હાકો. હાકી જાય ને? હા, 4 માં ફાવશે ને સાહેબ? ભાવશે. સાહેબ, કોટ આપણે એંગલમાં ટેંગી નાખી. કહેતા હો તો એંગલ લાવું. આજે અમારા ગામની બકરી લીંડી પાડે. જોજો બકરા ભટકાય નહીં, નહીંતર બકરા ઉપર મારે કેસ કરવો પડશે. સાહેબ, એને કઈ કલમ લાગે? ઘેરે ભોગો પછી તમને કહું. વકીલ સાહેબ, આ રક્ષાબંધનમાં બેન બનેવીને જમીનના કેસમાં હલવાડ દેવાની થાય છે. બસ એ બધું થઈ જાય. સાહેબ રક્ષાબંધનમાં બેન બનાવીને ટાટિયા ભાંગી નાખી તો કઈ કલમ લાગે? એ બધું મોકાઈ વારદાતમાં પહોંચ્યા પછી ખબર પડે ભાઈ. હા સાહેબ, હું શું કહું તમને, અમારી બેન જેવો જ તમારી બેનનો સ્વભાવ છે. તમે પર્સનલ સવાલ નહીં પૂછો મને. સાહેબ, ફી લઈ લેજો. કયો નહીં? હવે તમે મને ગરમ કરી રહ્યા છો. હેપી રક્ષાબંધન સાહેબ. આગળ હાલો. પપ્પા રિક્ષા વેચીને પાવભાજીનો ધંધો કરવાનો વિચારું છું. પાવભાજી સાથે પુલાવ પણ રાખજો. એટલે ટીંગા ટોળી કરીને કોણ આવે છે? કોણ છે આ? સાહેબ, 4 સવારીમાં ટાયર ફાટે તો કઈ કલમ લાગે? તમને કલમ ની પડી છે. ધીમે આવો સાહેબ. ગાડી બંધ કરો. આવો સાહેબ. આવો સાહેબ. મારી ફાઇલ ક્યાં છે? સાહેબ આ છે સાહેબ. ફાઇલ આ છે. આવો સાહેબ. એટલે જમીન કોની વેચવાની એ છે? બધું તમને માનીને કહું સાહેબ. અપરાધીઓ આપણી નજરની સામે જ છે સાહેબ. આવો અંદર આવો સાહેબ. મોકાએ વારદાત પર આવો સાહેબ. આવો અંદર. આવો સાહેબ. ધીમે. હવે તમે ક્યાં? આવો સાહેબ. આવો સાહેબ. અંદર આવો. આવો સાહેબ. દીવાનો એ કે અંદર વકીલ હોય તો ગમે એ જવાબ. મોટા ભાઈ બાપુ બેન લુખટ સાહેબ ને બોલવા જો. બોલો સાહેબ. હવે સાહેબ, આલ્યો કાગળિયા જમીનના, આમાંથી બેનનું નામ કમી કરાવી સિક્કા મરાઈને બધાને વેચી નાખજો. વેતી ના કર દો એટલે હવાદીનો સોયટો છો હું હે? આ જો આ બેન અમારી રક્ષાબંધનમાં આવી, અને રક્ષાબંધનમાં હરેક ભાઈઓને જો આવી બેનું મળે એટલે બધું પૂરું થઈ જાય ભાઈઓનું. અરે ભાઈ શાંતિ રાખો ની. તમે શાંતિ રાખો ને તમે વચ્ચે બોલો માં. હું તમને જ બોલાવતો. તમને કીધું મેં મર્યાદામાં રહેજો. તમે મર્યાદામાં રહેજો. તમે રહેજો. આ બધા છે ને મારા હારાની જમીન ખાવા બેઠા છે. તમે ખાવા બેઠા ને એકવાર આમાંથી જમીનમાંથી અમે નીકળ્યા ને પછી મારો બાપ ચોરીનો કેસ તમારી પર નાખવાનો છે. નો નખાવ તો મારે માતાજી પોગે. પણ આ તો અહીંયા બેઠા છે. એને ક્યાં ચોરી લીધા મેં? બાપ ચોરી ગયો. એના બાપનું કરતો નથી આ. એના બાપનું કરતો નથી. મારા બાપની વાય પડ્યો. અરે સાહેબ ને સાંભળો ને ભાઈ, ચૂપ રહો. તમે બોલો માં કઈ. તમને ખબર ન પડે. એક સાહેબ મિનિટ. તમે બોલો. એક મિનિટ. એક મિનિટ. તમે બોલતા નહીં કઈ વચ્ચે. પણ તુંય ભણે છે, તુંય બોલ માં. તમે બોલો માં કઈ. હવે તમે બોલવાનું સાહેબ બંધ. બોલો માં તમે કઈ. તો હું નહીં બોલું તો કોણ બોલશે એમ કયો તમે? આ સાહેબ સોરી તમને નથી કહેતો. તમે બોલો માં કઈ. તમે બોલો માં સાહેબ. તમે બોલો પણ તમે બોલો માં એમ કહું છું સાહેબ. પણ તમે બોલો માં સાહેબ. તમે બોલો. નહીં તમે નહીં. તમે બોલો સાહેબ. હવે એક કામ કરો, તમે કાંઈ બોલતા નહીં સાહેબ. તમે બોલો. હા હવે કોઈ બોલતા નહીં. હવે હું તમને ઈ કહેવા માંગુ છું કે આ જમીન તમારે વેચવી છે કે આ તમારા બેનનું નામ આમાંથી કમી કરાવવું છે? બેનનું નામ કઢાવવાનું છે ને જમીન વેચીને અમારે ત્રણેય ભાઈઓને ફરાર થઈ જવાનું છે. હે એમ અમારી મંજૂરી વગર તમે ક્યાં ફરાર થઈ જાઓ સાઈન કર્યા વગર? પણ અમારો વિષય અમારા ચારે ભાઈઓ બહેનોનો છે સાહેબ. તો આ માણસ આ રિક્ષા વાળો સાહેબ, રિક્ષા વાળો છે આ. એટલે મારે જીવન નહીં. તો તારે જીવવાનું નહીં તો તું અમારી મેટરમાં હુકામ પડ ભાઈ. ગરીબનું ખાઈને પસ્તાય હો. ગરીબનું ક્યાંથી ખાવ? આ એક રિક્ષા વાળાની તને બધું અલગ છે. ભાડે મેર્યા તમે. લા હા, 1500 રૂપિયાના ભાડે મેર્યા તમે. બોલોમાં ભાન રે. બોલમાં કાંઈ. અરે પણ જો કોક દી તારા ભાઈઓનું ખેંચ. અરે પણ મારી વાત સાંભળો. તમે બોલો માં. તમને કાંઈ ખબર નથી પડતી. બોલતા નહીં કાંઈ. ચૂપ જ રહેજો. લા પણ તમારે જમીન વેચવી છે, આનું નામ કઢાવવું છે, પણ તમારે આ જમીનનો ઘરાક કોઈ છે કે નહીં પેલા એ તો કયો. છે આમે વનમાળી ભાઈ છે, ત્રિભુવનભાઈ. એને જમરૂખનો બગીચો કરવો છે. એને વેચી દેવાની છે જમીન બસ.
હવે તમે રોવાનું બંધ કરો. મારી વાત અરે આ નાટક્યો છે સાહેબ, આ મીંઢો નાટક્યો જમાય છે આ. કોઈ દી એના બાપનું કરતો નથી ને મારા બાપનું કરવા આવ્યો. રિક્ષા આખું ઈ કઈ ગુનો છે? ભાઈ તું બંધ થઈ જા ની રિક્ષા વાળા. જો તારું જીવન ધૂળ જેવું જીવન છે. 15 રૂપિયાના ફેરા માર મરી જાતું. જો મને એવું લાગે છે કે આ બે પક્ષને એક સાથે રહી અને મારે આ કેસ સાંભળવો ને એ પોસિબલ લાગતું નથી. એટલે મારે 1 by 1 બધાને મળી અને આ કેસ સ્ટડી કરવો પડશે અને પછી આનો નિર્ણય લેવાનો છે. તો પેલા અમને પેલા લઈ લો ને અમારું બધું જાણી લો. હાલો સાહેબ, મારી પાસે કહેવા માટે બધું બહુ છે. પેલા એનું જાણી લો. જાઓ. ક્યાં સિક્કો ક્યાં મારવાનો છે? હાલો, હું તમને કહું બધું. હાલો, કયો સિક્કો ક્યાં મારવાનો છે? હું જજને જવાબ દઈ દઉં. આ બરોબર છે જમાઈ. અમારા ઘરની સાહેબ જે વાસ્તવિકતા છે ને સાહેબ, અમે ઈ જ કેવું સાહેબ. અમારી બેન દર રક્ષાબંધનમાં આવે અને ઘરની અંદર જે મળે ને એ લઈ જવાના પ્રયત્ન કરે. હારો પાણો મળે ને તો પાણો લઈ જાય સાહેબ. જે છે ને ઈ સાહેબ હાચી વાત તમને કરું સાહેબ. ગયા રક્ષાબંધનની વાત કરું, આ જુઓ સાહેબ, ઘરનો લોખંડનો ડેલો સાહેબ, આ સંડાસનો ડેલો છે સાહેબ. આ ખંભે નાખી અને ભાગવાના પ્રયત્ન કરતી હતી પણ ઉપડ્યો નહીં એટલે સીધો નાખીને ભાગી રક્ષાબંધનમાં. જે છે ને સાહેબ એ તમને વાસ્તવિકતા કહું છું. મોટા ભાઈ કંઈક બોલો તમે. ભાઈ મારો હાસુ કહે છે, આ જે છે ઈ તમારી નજર સામે છે. આ બે લોખંડના ડેલા જુઓ સાહેબ, આ ઈ હળી ગયા, આ અમારું મકાન હળી ગયું. અમારા બાપે અમને હાવ પાયમલ કરી દીધા. અમારું કંઈક કરો સાહેબ. અમારા બાપે અમારી આટું કાંઈ રહેવા નથી દીધું સાહેબ. જે છે ને આ મારો ભાઈ જો સાહેબ, આ મારો ભાઈ જો સાહેબ ગાંડો થઈ ગયો સાહેબ, ગાંડો. અને આ મોટો ભાઈ ડીક થઈ ગયો સાહેબ, ડીક એટલે ગાંડો સાહેબ. આ મધ્યાહન ભોજન ખાઈને સાહેબ આમ જો ખીચડીના થર જામી ગયા માથા પર સાહેબ. જે છે ને આમ જો વાસ્તવિકતા કઈ સાહેબ. આ જુઓ તમે શેવાળ, આ શેવાળ છે સાહેબ. કોક સંડાસ ગયો હોય તો સાહેબ માથે ઢેફવું પડે સાહેબ, માથામાં ફૂટ થઈ જાય. હાલો સંડાસની અંદર તમને નોટરી કરાવી દઉં. પણ સંડાસની નોટરી થોડી હોતી છે. પેલા મારી વાત સાંભળો. જો ડોક્ટર અને વકીલ આગળ ક્યારે ખોટું બોલવું જોઈએ નહીં. ઈ હાસુ સાહેબ, ઈ હાસુ. હું કહું છું કે જે છે ને એ બધી હકીકત મને જણાવી દો ને એટલે આ કેસમાં નિવાડો લાવવાની મને ખબર પડે. સિમ્પલ વાત છે. મારા બાપુની 3 કરોડની જમીન છે. એ 3 કરોડની જમીનની અંદર અમારે બેનને ફૂટી કોડી આપવાની નથી. 5-10 હજાર રૂપિયા આપીને એને વેતીની કરી દેવાની છે સાહેબ. બસ અમે ત્રણેય ભાઈઓએ અમારા જીવનની અંદર કોઈ કામ હારા નથી કર્યા સાહેબ. તો જીવનના અંતિમ પડાવની અંદર અમે હારા કામ સાહેબ શું કામ કરી સાહેબ? શું કામ? બેન દીકરીઓને સાહેબ અમે કોઈથી 5 રૂપિયા આપ્યા નથી સાહેબ. તો હવે સાહેબ આમ જો હું તમને હાચી વાત કરું સાહેબ, અમે ત્રણેય સાહેબ અમારા શરીરમાં કાંઈ વધ્યું નથી સાહેબ. આમ જો ગઢા થઈ ગયા સાહેબ. 42, 38 આમ જો સાહેબ 32 સાહેબ કાંઈ વધ્યું નથી સાહેબ. આ શરીર ખોખા થઈ ગયા સાહેબ, ખોખા થઈ ગયા સાહેબ, ખોખા થઈ ગયા સાહેબ. સંડાસની અંદર લઈ સાહેબ બેઠા વાતો કરી સાહેબ. મારી વાત સાંભળો. વીમો કરાય. મારી વાત સાંભળો. સંડાસનો વીમો. સંડાસનો વીમો નો હોય એલા ભાઈ. જો તમારી બધી વાત મેં સાંભળી લીધી છે ને, હવે છે ને તમે 10 મિનિટ અહીં ઉભા રહો ને, હમણાં હું જઈને આવું એટલે પછી મળીએ. હા સાહેબ, રેડી? હા સાહેબ. અહીંયા ઉભા રહેજો, જાતા નહીં ક્યાંય. અમારા વતી રહેજો સાહેબ. અમારી પાસે સાહેબ કેસ લડવાનું કાંઈ નથી સાહેબ. અમે આવું કાંઈ જોઉં? નથી. હા સાહેબ અમારું ધ્યાન રાખજો. હા આવી ગરીબાઈની વાતો કરાય. જો સાહેબ, લગન પેલા 6 ફૂટની હતી અને લગન પછી બાપની બળતરા કરતા કરતા ત્યારે 4 ફૂટની આ ઢેબલી થઈ ગઈ. અને સાહેબ આમ નામ જો આ બાપની બળતરા કરતી રહે ને તો આ ભો ભેગી થઈ જાય દિવાળી પર. અને પછી તો મારે આમ જ જોવાનું રહે ને એની હમું. તમે કરવા શું માંગો છો? જમીનમાં પૂરેપૂરો ભાગ. વકીલ સાહેબ તમારી ઈ કલમ ગમી હો મને. હળ ઉજી. તમારા બંને પક્ષોની દલીલ સાંભળીને એક અંદરની વાત તમને કહું ને કે આ જમીનના કાગળમાં તમારા બેન કે બનેવી સહી કરવા 1 ના 2 નહીં થાય. ઓય બાપલિયા તો હવે એના માટે આ વકીલ છે ને બધું કરી દેશે. પણ મારે આ કેસ લડવાના 1 સેકન્ડના હું 18,000 રૂપિયા લઈશ. 18,000. 1 સેકન્ડના 18,000 રૂપિયા? ઓય બાપ, એટલે તમારે 3 કરોડ જોતા લાગે. આ વકીલોનું આવું જ હોય, આ બધું આવું જ હોય. અરે મારી વાત સાંભળો. એમ કાઈ એમ ડાયરેક્ટ કાપી નો નાખવાનો હોય પણ કોકને. હું કવિ તો સાંભળો એમ પણ. કાપી નો નાખવાનો. પણ કેસ તમારા પક્ષમાં આવી જાય ને પછી આપણે ફીનું બધું સમજી લેવું તો પડે. વાંધો નહીં. ઈ ગેમ મોટા ભાઈ, ઈ ગેમ. તો પછી કરવાનું શું થાય ઈ તો જો. હવે હું એ જ કહું છું સાંભળો. તમારા બેન અને બનેવી રાતે જ્યારે સૂતા હોય ને ત્યારે એના દૂધના ગ્લાસની અંદર ઝેરની ટીકડી. આ ઝેર નહીં પણ ઝંડુ બામ નહીં. આ તો પણ હું ઊંઘની ગોળી ભેળવી દેવાની. અચ્છા, ઊંઘની ગોળી. જેવી ઊંઘની ગોળી પી જાય એટલે સીધા દડામ. હા એટલે આ કાગળ અને આ સ્ટેમ્પ પેપર
એની ઉપર અંગૂઠો મરાઈ દેવાનો એટલે કેસ તમારા તરફેણમાં. तुम सा बड़ा कोई कुत्ता नहीं देखा. वाह वकील वाह वकील. હાલો રાતની તૈયારી કરી બેન બનાવીને ઊંઘાડવાની. વાહ આઈ લવ યુ વકીલ. જો સાહેબ આ બેન આલ્યો કાગળિયા સીધામાં સાઈન કરીને બેનનું નામ કઢાઈને બધું વેચી નાખ પહેલાથી. બરાબર હતું. હવે તમને હું શું કહું છું તમે બહુ ઠંડા પડી ગયા પહેલેથી. ઓય તમે કોઈ દાંતે નથી કાઢતા કોઈ. જો સોરી એટલે તમારે ત્રણ બોલવાનું છે.